નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 4 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની હાજરીમાં યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ 72વા પદવીદાન સમારોહમાં ડભોઈની મહેદવિયાતાઈ સમાજની વિદ્યાર્થીની કુમારી ફાયેજા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ તથા ડોક્ટર સી એસ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી સન્માનિત કરવામાં આવ્યું, જે ડભોઈ મહેદવિયા સમાજ અને ડભોઈનું ગૌરવ વધાર્યું હતું। ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી ડભોઈ મુસ્લિમ મહેદવિયાતાઈ સમાજની કુમારી ફાયેજા અબ્દુલભાઈ વાડીવાલાને 4 ફેબ્રુઆરીના રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચૂડની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ તથા ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ તેમજ મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજાયેલ 72 પદવીદાન સમારોહમાં ફાયેજા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડોક્ટર સી એચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી તેમજ પ્રમાણપત્ર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ અને મહેદવિયાતાઈ સમાજ અને ડભોઈનું ગૌરવ વધાવતા ફાયેજા વાડીવાલાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જ્યારે કે વિદ્યાર્થીનીએ આગળ સફળતા માટે કરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ ડભોઈ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો 72વો પદવીદાન સમારંભ 4 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ડીવાય ચંદ્રચૂડ વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા, જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયેજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં 2 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી, જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે। મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું। મેં મારી બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમિસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું, જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન રહ્યું હતું। મેં ધોરણ 10માં પણ ડભોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી, ધોરણ 12માં પણ ડભોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ 1% સ્ટુડન્ટ્સમાં આવતા મને ડીએસટી ઇન્સ્પાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી। આવી જ રીતે મારા માતા પિતાનો આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ।